પ્રિય મેષ રાશિ ચંદ્ર મિથુન રાશિમાં પ્રવેશ કરવાથી આ દિવસ તમારા માટે સૌથી મહત્વપૂર્ણ બાબતોને પ્રાધાન્ય આપવા માટે સારો છે. તમારા પરિવાર, તમારા સંબંધો અને તમારા કાર્ય વચ્ચે સંતુલન શોધો. ભૂતકાળમાં તમે એક પાસા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાથી અન્ય બેને અવગણ્યા હોવાથી પીડાયા છો. આ મુદ્દાઓ પર આજે તમે જે વિચાર અને આયોજન કરશો તે તમને થોડી રાહત અને માનસિક સ્પષ્ટતા લાવશે તેમ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ સૂચવે છે. સારા નસીબ માટે લાલ રંગનું કંઈક પહેરો. આજે બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો સમય તમારા માટે શુભ સમય દર્શાવવામાં આવ્યો છે. આ વર્ષે શનિનો પ્રભાવ શક્તિશાળી રહેશે. તેથી તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને સશદને સલાહ આપે છે. કોઈ સુરક્ષાત્મક વસ્તુને તમારી પાસે રાખો. ઉપાય: પ્રકૃતિમાં સમય વિતાવો. પ્રિય વૃષભ રાશિ, આજે તમારા મિત્રોને ભેગા કરીને ખૂબ મજા અને આનંદ માણવાનો ઉત્તમ દિવસ છે. આજે ચંદ્ર મિથુન રાશિમાં પ્રવેશ કરતો હોવાથી તમારા મનમાં ચાલી રહેલા વિચારોને શેર કરવા માટે આ એક સારો દિવસ છે. તમે તમારી જાતને મુક્ત કરીને થોડી મજા અને સાહસ કર્યું હોય તેને ઘણો સમય થઈ ગયો હશે. તો આ દિવસનો ઉપયોગ તમારી દૈનિક દિનચર્યાને વળગી રહેવા સિવાય કંઈક અલગ કરવાના અવસર તરીકે કરો. તમારા મિત્રો સાથે બહાર જાઓ. થોડી મજા કરો અને તમારા મન અને શરીરને કાયાકલ્પ કરો. આજે તમારા માટે મજા એ મુખ્ય શબ્દ છે. આજે દિવસનો તમારો શુભ સમય બપોરે 2 વાગ્યાથી 3 વાગ્યા સુધીનો છે. જો તમારે કંઈક મહત્વપૂર્ણ કરવાનું હોય તો આ સમય અનુકૂળ પરિણામ માટે શ્રેષ્ઠ છે. જાંબલી રંગ આજે તમારા માટે ભાગ્યશાળી રંગ છે અને તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ અનુસાર આજે જાંબલી રંગ પહેરવાથી સકારાત્મક બ્રહ્માંડીય ઉર્જા આકર્ષિત થશે જે તમારા માટે સારી રહેશે. આ વર્ષે તમારી કુંડળીમાં રાહુની પ્રબળ હાજરી ભાવનાત્મક સંતુલનને પડકારી શકે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ શાંતિ અને પ્રેમાળ ઊર્જાને ફરીથી સ્થાપિત કરવા માટે ચોક્કસ ઉપાયો સૂચવે છે. ઉપાય: આરામદાયક વિરામ લો. પ્રિય મિથુન રાશિ, આજે ચંદ્ર મિથુન રાશિમાં ભ્રમણ કરતો હોવાથી તમે એવી સમસ્યાઓથી ઘેરાયેલા રહી શકો છો જે તમને માનસિક શાંતિ વિના છોડી દે છે. તમે હતાશ અને અસ્વસ્થ અનુભવી શકો છો. આ તમારા માટે શ્રેષ્ઠ સમય નથી, પરંતુ આ સમય કાયમ રહેશે નહીં. એક સમયે એક વસ્તુનો સામનો કરવાનો પ્રયાસ કરો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ સૂચવે છે. જો તમને લાગે કે કોઈની સાથે વાત કરવાથી તમને સારું લાગી શકે છે તો આગળ વધો. આજે પન્ના લીલો રંગ પહેરવો તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. આજે બપોરે 3 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીનો સમય તમારા માટે શુભ રહેશે. આ વર્ષે ગુરુ વિસ્તરણને પ્રભાવિત કરતો હોવાથી નવું ધન આકર્ષવા માટે એક અથવા એક મૂકો. ઉપાય: સ્પષ્ટતા માટે ધ્યાન કરો. પ્રિય કર્ક રાશિ, મિથુન રાશિમાં ચંદ્રના પ્રભાવને કારણે પરિવારના સભ્યો અથવા મિત્રો સાથે કોઈ પણ દલીલ ટાળવી મહત્વપૂર્ણ છે. નહીં તો તે તમને આખો દિવસ ઉદાસ રાખી શકે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ સલાહ આપે છે કે તમારો સમય સમજદારીપૂર્વક રોકાણ કરો અને તમારી લડાઈઓ સમજદારીપૂર્વક પસંદ કરો, જેથી દિવસના અંતે તમે તમારી પસંદગીઓ પર ગર્વ અનુભવી શકો. કામની બાબતોને તમારા અને તમારા પરિવાર વચ્ચે આવવા ન દો. તમારા પરિવાર અને મિત્રો સાથે ગુણવત્તાયુક્ત સમય પસાર કરવો મહત્વપૂર્ણ છે. તે તમને ચોક્કસપણે સારું અનુભવ કરાવશે. સાંજે 5 વાગ્યાથી સાંજે 6:30 વાગ્યા સુધીનો સમય કંઈક નવું શરૂ કરવા માટે સારો છે. તેજસ્વી પીળો રંગ આજે તમારા માટે ભાગ્યશાળી છે. આ વર્ષે ગુરુ તમારા આત્મવિકાસને નવો આકાર આપી રહ્યો હોવાથી તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને સલાહ આપે છે કે તમારી ભાવનાઓને શાંત કરવા અને અંતર્જ્ઞાનને મજબૂત કરવા માટે જૂના મિત્રો સાથે મળો. પ્રિય સિંહ રાશિ, મિથુન રાશિમાં ચંદ્રની હાજરી સાથે તમારો આત્મવિશ્વાસ આજે વધશે. આ તમને ખુશ અને સંતુષ્ટ મૂડમાં રાખશે. આનો લાભ લો અને તમને ચોક્કસ ફાયદો થશે. તમે તમારા સકારાત્મક વલણ અને આત્મવિશ્વાસથી તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરી શકશો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ ભલામણ કરે છે કે તમે બપોરે 12 વાગ્યાથી 2:30 વાગ્યાની વચ્ચે કંઈ પણ મહત્વપૂર્ણ શેડ્યૂલ કરો અથવા પ્લાન કરો, કારણ કે આ સમય તમારા માટે ભાગ્યશાળી છે. ક્રીમ કલર દિવસ માટે તમારો ભાગ્યશાળી રંગ હશે. આ વર્ષે રાહુના પ્રબળ પ્રભાવનો સામનો કરવા માટે તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને એક પુસ્તક વાંચવાની સલાહ આપે છે. પ્રિય કન્યા રાશિ, ચંદ્ર મિથુન રાશિમાં હોવાથી વ્યાવસાયિક રીતે તમે અપેક્ષા કરતાં વધુ ઝડપથી સારા સમય આવી રહ્યા છે. તમને ઘણી નોકરીની તકો મળશે જે તમારી કારકિર્દીની સંભાવનાઓને વિસ્તૃત કરશે. તમારા સહકર્મીઓ આજ્ઞાકારી અને સહકારી રહેશે, જે તમને સમયમર્યાદા પહેલાં તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદ કરશે. જો કે આજે ઘરગથ્થુ બાબતો પર તમારું ધ્યાન આપવાની જરૂર પડી શકે છે.
બંને ક્ષેત્રો વચ્ચે તમારા સમયને સંપૂર્ણ રીતે વિભાજિત કરો અને તમે સરળતાથી આગળ વધી શકશો, તેમ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ કહે છે. આજ માટે જાંબલી રંગ તમારો ભાગ્યશાળી રંગ રહેશે. સાંજે 4 વાગ્યાથી સાંજે 5:30, 6:30 વાગ્યા સુધીનો સમય તમારા માટે શુભ માનવામાં આવે છે. શનિ સમને અનુશાસન મજબૂત કરવા માટે તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ ભલામણ કરે છે. એક નવો શોખ અજમાવો. પ્રિય તુલા રાશિ ચંદ્ર મિથુન રાશિમાં રહે છે તે તમને તમારી બુદ્ધિ અને ઉચ્ચ અંતર્જ્ઞાન શક્તિનો ઉપયોગ કરીને તમે જે મુશ્કેલ સમસ્યામાં છો તેનો ઉકેલ શોધવા વિનંતી કરે છે. જીવનમાં તેના અવરોધોનો હિસ્સો હોય છે અને કેટલીકવાર મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થવું મુશ્કેલ હોઈ શકે છે. તમને શું સાચું અને શું ખોટું છે તે માર્ગદર્શન આપવા માટે તમારી અંતર્જ્ઞાનને શરણાગતિ આપો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ સલાહ આપે છે. હિંમતવાન બનો અને તમને જે યોગ્ય લાગે તે કરો. સફેદ રંગ પહેરવાથી આજે શાંતિ અને સ્પષ્ટતા લાવવામાં મદદ મળશે. સવારે 9:30 થી સવારે 11:45 વચ્ચેનો સમય તમારા માટે ભાગ્યશાળી છે. શનિના પ્રતિબંધિત પ્રભાવોને સંતુલિત કરવા માટે એમેથિસ્ટ પેન્ડન્ટ પહેરો અથવા બ્લેક ટુર્માલિન ટંબલ નજીક રાખો. ઉપાય: નિયમિતપણે વ્યાયામ કરો. પ્રિય વૃશ્ચિક રાશિ મિથુન રાશિમાં ચંદ્રની સ્થિતિ તમારામાંથી કેટલાકને ફરજો અને જવાબદારીઓથી ભરાઈ ગયેલા અનુભવી શકે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ ઘર અને કામ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરવા અને તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખવાની ભલામણ કરે છે. તમારામાંથી કેટલાકને વિરામ અથવા લાંબી યાત્રાની જરૂરિયાત પણ અનુભવાઈ શકે છે. પરંતુ તમે જે જવાબદારીઓ ઉપાડો છો તે તમને રદ કરવા મજબૂર કરી શકે છે. આજે પડકારજનક લાગી શકે છે કારણ કે તમારે આ બધી લાગણીઓને સંતુલિત કરવાની જરૂર છે. વસ્તુઓને પ્રાથમિકતા આપવી અને અન્યને ખુશ કરવા પર ધ્યાન કેન્દ્રિત ન કરવું તે પણ મહત્વપૂર્ણ છે. જો તમારે આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાની જરૂર હોય, તો શ્રેષ્ઠ પરિણામો માટે બપોરે 3:45 થી સાંજે 5:30 વચ્ચે લો. વાદળી રંગ આ દિવસે તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. જેમ શનિ તમારા મુખ્ય જીવન ક્ષેત્રોની કસોટી કરી રહ્યો છે, તેમ સ્પષ્ટતા માટે કોઈ ખાસ રત્ન અથવા વસ્તુ ધારણ કરો અથવા સાથે રાખો. ઉપાય: સુખદ સંગીત સાંભળો. પ્રિય ધન રાશિ મિથુન રાશિમાં ચંદ્રની હાજરી તમારામાંથી કેટલાકને અજાણ્યાને શોધવાની ઉતાવળનો અનુભવ કરાવી શકે છે અને તમને બેચેની અનુભવી શકો છો. આજે એક મહાન દિવસ સાબિત થશે કારણ કે તમને તમારા પ્રિયજનો અને પરિવાર સાથે સમય વિતાવવાની અને ઉજવણી કરવાની તક મળશે. એવું ઘણીવાર બનતું નથી કે તમે બધા એક સાથે મળો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ સૂચવે છે કે આજે પ્રવાહ સાથે ચાલો અને એકવાર માટે વસ્તુઓની યોજના ન બનાવો. આ દિવસનો પૂરો લાભ લો અને તમારી વૃત્તિઓને હાવી થવા દો. સફળતા માટે બપોરે 2 વાગ્યાથી 3 વાગ્યાની વચ્ચે મહત્વપૂર્ણ કાર્યો હાથ ધરો. લાઇમ ગ્રીન રંગ પહેરવો તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. આ વર્ષે ગુરુ તમારા ભાગ્યને વધારી રહ્યો હોવાથી ગતિ માટે કંઈક પસંદ કરો. ઉપાય: કૃતજ્ઞતાનો અભ્યાસ કરો. પ્રિય મકર રાશિ આજે ચંદ્ર મિથુન રાશિમાં છે. જો તમે આજે વાતચીત કરવાનો પ્રયાસ નહીં કરો તો તમને થોડી ગેરસમજ થઈ શકે છે. બોલતા પહેલા વિચારો કારણ કે જો તમારી ટિપ્પણીઓની ગેરસમજ થાય તો તમે આગને ભડકાવવા માંગતા નથી. જો વારંવાર ગેરસમજણો થાય તો તમે નિરાશ થઈ શકો છો, પરંતુ તેને સ્વીકારો. આજે તમે તમારી જાતને વ્યક્ત કરવા માટે લખવા ઈચ્છી શકો છો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ કહે છે કે આજે પણ તમે ચીડિયા મૂડમાં હોઈ શકો છો. શાંત અને સરળ સ્વભાવ જાળવો અને તમારા જીવનસાથી સાથે નાની નાની અસંમતિઓથી સાવચેત રહો. તે દિવસે તમારે તમારા પ્રિયજનની જરૂરિયાતોને સમજવી અને તેના પ્રત્યે ખુલ્લા રહેવું જોઈએ. રાહુ મુખ્ય ઉર્જાઓને આકાર આપી રહ્યો હોવાથી તમને કેન્દ્રિત રાખે છે. ઉપાય: તણાવપૂર્ણ વાતચીત ટાળો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ કુંભ રાશિના દૈનિક રાશિફળમાં ભવિષ્યવાણી કરે છે કે તમે એક પારિવારિક કાર્યક્રમનું આયોજન અને અમલ કરશો. મિથુન રાશિમાં ચંદ્ર સૂચવે છે કે તમે તૈયારીઓમાં જેટલા સામેલ છો તેટલા જ ઉજવણીઓમાં પણ છો. આ અનુભવ તમને અને તમારા પરિવારને અપાર ખુશી આપશે અને તમને વધુ નજીક લાવશે. ગુલાબી પોશાક પહેરો જેથી બધાની નજર તમારા પર રહે. તમે ઘણા કલાકો સુધી ઉત્સવોમાં વ્યસ્ત રહેશો, તેથી તમારી જાતને વધુ પડતો શ્રમ ન આપો. પ્રિય કુંભ રાશિ, એવી ભવિષ્યવાણી કરવામાં આવી છે કે તમે સાંજે 4:35 થી સાંજે 5:35 વચ્ચે એક અજાણ્યા વ્યક્તિને મળશો જે એક મહાન મિત્ર બનશે. શનિ ઉર્જાનું નિયમન કરી રહ્યો હોવાથી નિરંતર પ્રતિબદ્ધતા માટે તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને તમારા સ્થાન પર કંઈક રાખવાની સલાહ આપે છે. ઉપાય: પરિવાર સાથે સમય વિતાવો.
પ્રિય મીન રાશિ ચંદ્ર મિથુન રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ તે તમારી ઘરેલું સમસ્યાઓના ઉકેલો લાવશે. આ સમયનો સારો ઉપયોગ કરો, કારણ કે તમારા પરિવારના સભ્યો સાથે વધેલા બંધનનો અવસર છે. વ્યવસાયિક રીતે, તમે વિચલિત થયા વિના તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે દ્રઢ અનુભવો છો. તમારો પ્રેરિત અને સ્પર્ધાત્મક અભિગમ તમને બીજા બધાથી આગળ વધવામાં મદદ કરશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ આગાહી કરે છે કે આજે તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળ થશો કારણ કે ભાગ્ય તમારા પક્ષમાં સ્મિત કરે છે. આજે લીલો રંગ તમારા માટે ભાગ્યશાળી છે. સાંજે 7 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય તમારા માટે અનુકૂળ રહેશે. ઉપાય: એક સ્વસ્થ ભોજન બનાવો.